વેલકમ બેક. તો અમરેલીના સાવરકુંડલામાં છેલ્લા 80 વર્ષથી દિવાળી રાત્રે ઈંગોરિયા યુદ્ધ થાય છે. ઈંગોરિયા અને કોકડા એકબીજા પર ફેંકવામાં આવે છે, જેને જોવા માટે દૂર દૂરથી લોકો આવે છે. સાવરકુંડલા અને આસપાસના વિસ્તારમાં ઈંગોરિયાનો છોડ થાય છે, જે દેખાવમાં ચીકુ જેવો હોય છે. તેને તોડી સૂકવી અને તેમાં કાણું પાડી દારૂખાનું ભરવામાં આવે છે. સાથે તેમાં ખીલા જેવા સાધનો પણ ભરાય છે. આ રીતે ઈંગોરિયા તૈયાર થાય છે. જોકે છેલ્લા કેટલાક સમયથી ઈંગોરિયા લુપ્ત થતા હોવાથી કોકડાએ તેનું સ્થાન લીધું છે. આ માટે તૈયારી 3 મહિના અગાઉથી તૈયારી કરી દેવામાં આવે છે અને દિવાળીની રાત્રે યુદ્ધ જામે છે, જેને જોવા માટે દૂર દૂરથી લોકો પણ આવે છે. અત્યાર સુધીમાં આ રમતમાં કોઈને જાનહાનિ નથી થઈ. સાવરકુંડલાના યુવાનો આ પરંપરાને જાળવી રાખી રહ્યા છે. એમાં વાપરવામાં આવે છે આપણે કોકડું આવે છે, એમાં ડટ્ટો મારવામાં આવે, દારૂ ધરવામાં આવે છે, પછી એમાં હોલ પાડીને બુરીને એમાં ગુંદર બરિયાન પાવામાં આવે અને 3-4 દિવસ સુકાવા દેવામાં આવે છે. ત્યારબાદ તેનું વેચાણ થાય છે. વેચાણ કરી કાઢવીને પછી જે રાત્રિનો સમય થાય છે 10 વાગ્યાનો, 10 થી 1-1:30 લગીનો, ત્યારે પબ્લિક રમવા આવે છે દિવાળીના દિવસે રાત્રે. લોકો સુરત, મુંબઈ, અમરેલીમાં પણ ફટાકડાનું વેચાણ થાય છે કોકડાનું, ત્યાં પણ જાય છે. બધે દેવામાં આવે છે અને ત્યાંથી બધા જોવા પણ બી આવે છે આજુબાજુના ગામડાથી, જેમ કે વિજયાનગર છે, આપણે તજોડી છે, હાથસણી છે, કાણા તળાવ છે, બધેથી પબ્લિક જોવા આવે છે. બહારગામથી પણ આવે છે, દૂર દૂરથી. અમારી આ વર્ષો જે જૂની પરંપરા છે, જે ફક્ત ભારતની અંદર જ રમાય છે અને ખાસ સાવરકુંડલાની અંદર. અને આ પરંપરાની અંદર એકબીજા રાત્રિના 10 વાગ્યાથી તે 1 વાગ્યા સુધી ગામમાં જે કંઈ સ્ટ્રીટ લાઇટ હોય એ બધી બંધ કરી દેવામાં આવે છે અને ત્યારબાદ એકબીજા ઉપર આ લોકો કોકડા ફેંકીને આ લોકો મનોરંજન એક છે જૂનું અમારું જે જાળવી રાખેલું છે. અને આ પરંપરા જે છે એ પણ જળવાઈ રહે એ માટે આ લોકો છેલ્લા 3 મહિનાથી આ કોકડા બનાવવાની મહેનત કરે છે અને કમસે કમ 60,000 થી 70,000 કોકડા બનાવીને એ લોકો વેચી નાખશે. અને એક કોકડાની કિંમત 10 રૂપિયાથી માંડીને 15 રૂપિયા સુધીની હોય છે. કોકડામાં બે બાજુથી અમે ડેમનો પાણો લાવીએ છીએ, પાકો પાણો, બે બાજુ ડેમનો પાણો મારીએ, પછી કોલસો, સુરોખાર, ગંધરકનો દારૂ બનાવીએ છીએ. એને 4-5 દિવસ સૂકવીને દારૂ કમ્પ્લીટ થાય એટલે ખીલાને હથોડા વડે કોકડામાં અમે ધરબીએ છીએ અને એમ આખું કોકડું તૈયાર કરીએ છીએ. અને કમસે કમ 2 મહિના, દિવાળી આડા 2 મહિના હોય ને ત્યારથી આ મહેનત આખી કરીએ છીએ. ને એક કોકડું વેચાણ થાય છે 10 રૂપિયાથી લઈને 15-17 રૂપિયા સુધીનું વેચાણ થાય છે. અને વર્ષો જૂની અમારી રમત છે.